હાલો દર્શક મિત્રો, જય માતાજી। આજે તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે રાજપૂતી કુર્તીનું સિલાઈ કરતા શીખશું। સૌ પ્રથમ આસ્તરનું કાપડ આવી રીતના પાથરી દેવાનું, કટિંગ કર્યું છે તે એના ઉપર આ મેન કાપડ રાખી દેવાનું। પછી આપણે આ ફરતી સિલાઈ મારી દેવાની। સૌ પ્રથમ આપણે અહીં નીચેથી શરૂઆત કરશું। સિલાઈ મારવાનું, આવી રીતના સિલાઈ મારતું જવાનું। ખોલ ન પડે એનું ધ્યાન રાખો। मुंडा पट्टे मार लेवा। આવી રીતના મારી દેવાનું। દોરો કટ કરી નાખવાનો। હવે આપણે આ જે આપણે મુંડામાં ને એમાં વધારાનું કાપડ છે ને, આ બધું કાપી નાખવાનું। ત્યાં છે અહીંયા છે બધું વધારાનું કાપડ આપણે કટિંગ વખતે જે રાખ્યું હતું ને એ બધું કાપડ આપણે કાપી નાખવાનું। જો આ ફરતી સિલાઈ લાગી ગઈ કુર્તીમાં। હવે આપણે વધારાનું કાપડ છે ને એ કાપી નાખવાનું છે। જો મોઢા ભાઈ આપણે વધારાનું રાખ્યું હતું પહેલાં એ બધું કાપી નાખવાનું। ટૂંકમાં બધું ફરતું કાપી નાખવાનું। પછી આ ગળાનું કાપડ કાપી નાખવાનું। આવી રીતના બધે કાપડ કાપી નાખવાનું છે ને।
થઈ ગયું રેડી, સરસ મજાનું. હવે એવી જ રીતના પાછળનો ભાગ આપણે કરી લીધો છે, એટલે આગળ અને આ પાછળનો ભાગ અને આ આગળનો ભાગ બે રેડી. હવે આપણે બાયમાં અસ્તર લગાવશું. આ એનું બાયનું મેન કાપડ છે, આ એનું અસ્તર છે. આવી રીતના ઉપર રાખીને પહેલાં આપણે અહીંયા નીચેની સાઈડમાં સિલાઈ મારશું. અહીંયા નીચે હવે એના અસ્તર ઉપર આપણે ધારી મશીન નાખીશું. અસ્તર ઉપર ધારી મશીન લગાવવાનું. હવે અસ્તરને આમ નીચે ચાવ દેવાનું અને આ ઉપર રાખવાનું. અહીંયા પણ આપણે આ મશીન નાખીશું થોડીક જગ્યા રાખીને. એવી જ રીતે આપણે આ બીજી બે બાજુમાં આપણે લાગી. હવે આપણે કુર્તીમાં શોલ્ડર જોઈન્ટ કરશું. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરશું. શોલ્ડરમાં પહેલાં આપણે આ પાછળનો ભાગ આમ રાખી દેવાનો, એના ઉપર ચત્તું જ રાખવાનું. આ ઊંધું છે, એના ઉપર આ કવર સિલાઈ મારશું શોલ્ડરમાં. એટલે આપણે પહેલાં ચત્તી બાજુથી કરવાનું છે. બીજો શોલ્ડર આમાં જરા જરા સિલાઈ દબાવવાની, જાજી નહીં લેવાની, કારણ કે આપણે હજી કવર સિલાઈ મારવાની છે. હવે એને પાછળ પ્લેટ કરવાની. પહેરો ને જો અમે ક્યાંય કાપડના ઊંચા દેખાય છે એટલે આપણે કવર સિલાઈ હજી હવે આપણે આ ગળાની પટ્ટી મૂકશું ઉપર. આ તૈયાર શોળની પટ્ટી છે, આ તૈયાર લીધેલી છે, અને આ ગળું હોય ને એના ઉપર ઉપર આ મૂકી દેવાની.
નળીની પટ્ટી છે ને ત્યાં આમ સિલાઈ આવી જોઈએ. પટ્ટી બહુ ખેંચવાની નહીં, ધીમે ધીમે મૂકી દેવાની. ગોળાકારમાં બધે પટ્ટી મુકાઈ જાય ને પછી અહીંયા જ્યાં ગોળાકાર છે ને ત્યાં બધે કાપ મૂકી દેવાનું. 2 3 એવી જ રીતના આ બાજુ. એવી જ રીતના અહીંયા એવી જ રીતના અહીંયા બધી કાપ મૂકીને પછી હવે આ પટ્ટી રહી ને આ પટ્ટી એને આમ વાળી દેવાની અને અહીંયા મશીન મારવાનું. આ પટ્ટીને અડીને થોડુંક જગ્યા મૂકી મશીન મારી દેવાનું. સિલાઈ મળતું જવાનું. આમાં આપણે મગજી નથી મૂકતા, આપણે રેડીમેડ આનું પટ્ટી લઈને મૂકીએ છીએ. થઈ ગયું રેડી.
આવી રીતના કમ્પ્લીટ ગળું થઈ ગયું. હવે આપણે મૂંઢે મૂકશું એવી જ રીતના. આ મૂંઢો છે ને એના ઉપર એવી જ રીતના આપણે મૂકી દેવાનું છે. થોડી જગ્યા મૂકી દઈશું આપણે, આટલી જગ્યા મૂકીને કરશું એટલે આટલું આપણે સિલાઈમાં વહી જશે. હવે આપણે મોંઢામાં આ પટ્ટી મૂકશું. મોંઢા પટ્ટી મુકાઈ ગઈ આવી રીતના. એવી જ રીતના સામેની સાઈડમાં મૂકી દઈશું. પટ્ટી મુકાઈ ગઈ. પટ્ટીની માથે આપણે બાય મૂકશું. બાયમાં જે ઊંડો ભાગ દીધો હોય ને એ આગળની સાઈડમાં આવશે અને આ ઢાળાવાળો રહ્યો ને એ પાછળની સાઈડમાં. પટ્ટી દબાઈ ન જાય ને ખાસ ધ્યાન રાખવાનું. અંદર મીઠી છે ને એ પટ્ટી બારી ના આવે છે. આવી રીતના આપણે નાખી કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે આ બાઈને આમ વાળી દેવાની, આમ પટ્ટી નાખી. અને હવે આ પટ્ટી ઉપર જ આપણે ધારી મશીન લેવાનું છે. આ પટ્ટી રહીને આ પટ્ટી આમ દબાવી છે અને આ કુર્તીનું કાપડ રહ્યું ને એના ઉપર આપણે ધારી મશીન લેવાનું છે. થઈ ગઈ આપણી બાય. એવી જ રીતના આપણે સામેની બાજુમાં બીજી બાય કરી નાખશું, જે આપણે રેડી જ કરી નાખેલી છે. આ બે બાય લગાવાઈ ગઈ. હવે આપણે ફિટિંગ કરીશું. આપણે જેટલું ફિટિંગ જોતું હોય ને એટલે આપણું રાખી દેવાનું.
અહીંયાથી આપણે આમ સેજ ગોળ આકારમાં લેશું. હવે એવી જ રીતના આપણે સામેની સાઈડમાં લઈ લઈશું. જો અહીંથી આમ રાઉન્ડમાં સિલાઈ આ બાજુ માંડી હતી, એવી જ રીતના આપણે આ બાજુ એક રેડી થઈ ગયું. હવે આપણે ડાંચી લઈશું. ડાંચમાં આ આપણો શોલ્ડર છે ને, જે ત્યાંથી મેં જે ટેપ મૂકીને અહીંયા લગી 9 આવે ને ત્યાં નિશાનમાં કરવાનું. ત્યાંથી આપણે 7 ઇંચ લઈશું. એવી જ રીતના અહીંયાથી 9 લેવાનું અને અહીંયા 7 ઇંચ. હવે એકવાર આપણે ડાંચ લઈ લઈશું. એવી જ રીતના સામે પાછળની સાઈડમાં ડાંચ લઈ દેવાની, જે આપણે રેડી કરીને જ રાખીશું. પાછળની સાઈડમાં બેકવાર આવી ગયા. હવે આપણે આ રેડીમેડ પટ્ટી છે ને, એ આપણે આ કુર્તીની નીચેની સાઈડમાં મૂકવાની. જ્યાં આપણે મગજી મૂકીએ છીએ ને, એના બદલામાં આપણે આ પટ્ટી મૂકીશું. પટ્ટીમાં અહીંયાથી લાવી છે. આ જરીવાળી પટ્ટી છે ને, એને અડીને છાવ આવી જશે. આવી રીતના ધીમે ધીમે રહેતું જવાનું. પટ્ટી ખેંચાવી ના જોઈએ. અહીંયાથી આપણે આ સોયને ડૂબાડી દેવાની. સોયને ડૂબાડીને આપણે વણાક લઈ દેવાનો. અહીંયાથી આ રીતના ત્યાં સરસ મજાની ખૂણો વળી જશે આપણે. આવી રીતના આપણે લઈ લેવાનું. આવી ગયો ને, એમાં ત્યાં થોડી ડુંગળી રાખવાની. ડુંગળી રાખી ત્યાં પાડી દેવાની. સરસ મજાનું ખૂણો વળી જશે.
ભારી મશીન મારવાનું છે, થોડું દૂર રાખી, આ ધારી ઉપર નહીં. આટલે દૂર રાખીને કરવાનું છે, એટલે આપણે આ પટ્ટી રહીને સરસ મજાની પડી જશે. સરસ મજાની પટ્ટી. હવે આપણા ખૂણો આવે ને ત્યાં આપણે સરસ રીતે આમ ખૂણો આમ કરી પટ્ટી મારવાની. ઠેઠ નહીં લઈ લેવાનું, થોડુંક બાકી રાખવાનું. નીચે ડૂબેલી આવી રીતના આમ લેતું જવાનું. આવે ને ત્યારે આમ પડી જવાનું, કોઈ ડૂબેલું હોય છે. જો આવી રીતના આમ સીધી સિલાઈ જવા દેવાની. સરસ મજાની રાજપૂતીની સિલાઈ કમ્પ્લીટ. આપણું સરસ પટ્ટી મુકાઈ ગઈ આપણે. હવે આપણે પાછળ અહીંયા દોરી કરશું ગળામાં. એના માટે આપણે અવળો પેલા ચોરસ કટકો લઈ લેવાનો, એને આમ ત્રિકોણ કરી નાખવાનું. પછી એને દોરી હોય ને ત્રિકોણ કર્યું આપણે, એને આપણે ઉપરની સાઈડમાં જવા દેવાનું. ત્રિકોણને આવી રીતના પછી અહીંયાથી આમ સિલાઈ નાખી. સિલાઈ નાખવાની. બીજી દોરી આપણે આ બે ફૂલ તૈયાર થઈ ગયા દોરીમાં. હવે આપણે આ પાછળની સાઈડનું ગળું છે ને એમાં લગાડશું. આ પાછળનું ગળું છે ને જે આ એમાં આપણે અહીંયા લગાડશું. 4 આંગળનો ગેપ મૂકી દેવાનો. આમાં 4 આંગળ જેટલું મૂકીને પછી અહીં પણ આપણે લગાડી. જો 4 આંગળનો ગેપ મૂકીને પછી આપણે અહીંયા કણે આ દોરી ટાંકવાની છે. આ દોરી આમ ટાંકી દઈશું આપણે અંદરના સાઈડમાં. અહીંથી થોડો કટ કરી નાખશું.
એવી જ રીતના સામેની બાજુમાં પણ આપણે 4 આંગળનું ટેપ મૂકીને અહીંયા કરી નાખવાનું છે દોરી. દોરાને કટ કરી નાખવાનું. રેડી છે. જો આપણે રાજપૂતી કુર્તી તૈયાર થશે ને, રેડીમેડ થઈ ગઈ તૈયાર આખી રેડી આ રીતની થશે. આપણી રાજપૂતી કુર્તીની સિલાઈ આ રીતના તૈયાર થશે. આ પાછળનો ભાગ છે. આગળની બાજુ આ રીતની તૈયાર થશે. મગજી વગરની રાજપૂતી કુર્તીની સિલાઈ.